નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાત હાઈકોર્ટ સહિત 5 જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી। ડોગ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે આવે। અમદાવાદના ચાંદખેડાની હોસ્પિટલમાં ચોરી થઈ। માત્ર 4 મિનિટ બાદ સ્ટાફ મેમ્બરે કર્યો હાથ ફેરો। અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર। કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા। તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી। ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા। દરગાહ વર્સિસ મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ। હાઈકોર્ટે તમિલનાડુ સરકારને ઝાટકણી કાઢી। માદુરોની ધરપકડ મુદ્દે યુએનમાં હોબાળો। અમેરિકાનો જવાબ સાંભળી ચીન રશિયા ભડક્યા। જામનગર નજીક નાગેડી ગામ પાસે કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર સવાર લોહાણા બુઝુર્ગનું કરુણ મૃત્યુ થયું। જામનગરમાં હાલારના સાગર કિનારા વિસ્તારમાં આજથી 2 દિવસ માટેની સાગર સુરક્ષા કવચ અંગેની કવાયતનો પ્રારંભ કરાયો। સુરતના રિવરફ્રન્ટ પર યોજાનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના ચોરણો પતંગબાજો ભાગ લેશે। 2026માં પેટ્રોલ ડીઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત। ક્રૂડ ઓઇલમાં ભારે કડાકાના એંધાણ જોવા મળ્યા। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કમલાણીનું નિધન થયું। લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ। જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક રિક્ષા ચાલકે સોલાર પેનલ ફિટ કરાવવા માટેના રૂપિયા 2 લાખ ચૂકવ્યા બાદ 2 વ્યક્તિએ ઠેકો બતાવ્યો। ઠગાઈની ફરિયાદ નોંધાઈ। જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપરમાર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા 2 શખ્સો પકડાયા। પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર। શરીફ મુનીરનું વચ્ચે ટેન્શન। ચિનાબ પર 4 પ્લાન તૈયાર કરાયા। જામનગરના લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 3 વિક્તિના અંતરિયાળ મોત થયા। એકની હાલત ગંભીર। જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ભોજનાલયના સંચાલક યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત જોવા મળ્યો। ભાવનગરના બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના જોવા મળી। સુરેન્દ્રનગરમાં કોલસાનું ખનન કરનારા 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે। અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ખૂની ખેલ। એક જ પરિવારના 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો કરાયો। સુરત પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત જોવા મળી। વડોદરામાં નવા બજાર બાદ હવે મંગળ બજારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ। 1 ટ્રક સામાન જપ્ત કરાયો। આણંદમાં અંબાવ ગામના અરજદારે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાડ્યાનો ઘટસ્ફોટ જોવા મળ્યો। બાલાસિનોરમાં મ્યુલ એકાઉન્ટનો પ્રથમ કેસ। 11 રાજ્યના સાયબર ફ્રોડનો ભોગ બનેલા 24 લોકોના રૂપિયા જમા થયા। નડિયાદ પશ્ચિમના 2 બિલ્ડર બંધુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ। આણંદમાં નાની ખડોલ રોડ પરથી રૂપિયા 2.63 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। ધાગંદ્રા માલવણ હાઈવે પર સરકારી જમીનમાં ગેરકાયદે હોર્ડિંગ્સ રાફડા જોવા મળ્યા। રાજકોટમાં બ્લુ ઇકોનોમીને વેગ આપવા જખૌ બંદરમાં રૂપિયા 121 કરોડના ખર્ચે આધુનિક સભર જેટી તથા હાર્બર બનશે। સેલવાસથી ટ્રકમાં ભરી જૂનાગઢ લઈ જવાતો 73.45 લાખનો દારૂ બોરિયાદથી પકડાયો। અમદાવાદ સાઉથ ભોપાલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ લાગી। ભાવનગરમાં હેબતપુર નજીક પાર્ક કરેલ બાઇક સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત થયું।